અનંત વિજ્ઞાનમતીત દોષમ અબાધ્ય સિદ્ધા તમમર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં જેન માપ્તમોક્ષ સ્વયંભુવાં સ્તોતુમહં યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શને પ્રભુવીર જગતના બાબાજીઓ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના આરાધક ભાવો ટકે ત્યાં સુધી થાય છે. એ ભાવથી જીવ લપસ્યો કે ગયો ખીણમાં. વિરાધક ભાવોની એવી દશા એના પર સવાર થઈ જાય છે કે એમાંથી નીકળતા બહુ વાર લાગે છે. આપણે આપણા તરફ દ્રષ્ટિ કરીને જોઈએ કે આટલું સાંભળવા પછી, આટલા સત્સંગ પછી, સમજવા પછી, બૌદ્ધિક સ્વીકાર થયા પછી કેમ આમાંથી બહાર નીકળી શકતા નથી? જે મોહ મમત્વ, જે રાગના બંધન, ગમા અણગામાની પરિણતિઓ એવી ને એવી ચાલ્યા કરે છે. સાંભળીએ ત્યારે બધું જ સાચું લાગે છે, કરવા ટાણે બધું ભૂલાઈ જાય છે. કેમ? પ્રશ્ન પૂછો પોતાની જાતને કે મને કેમ આમ થાય છે? જાણું છું, માનું છું, સમજું છું, સ્વીકારું છું, અને છતાં કેમ આમ થાય છે? કબૂલવું પડશે મારે તમારે સૌએ કે આપણા પર વિરાધક ભાવોના ઝાડા એટલા બધા બાજેલા છે કે એ ભાવો જ આપણને આકર્ષે છે, એ જ પોતાના તરફ ખેંચી જાય છે. આરાધક ભાવો ક્યારેક જાગે ન જાગે તરત આથમી જાય છે. બીજનો ચંદ્ર ઉગીને આથમી જતો હોય છે 2 ઘડીમાં, પણ એના પ્લસ પોઈન્ટ એ છે કે પાછો બીજે દિવસ વૃદ્ધિ પામીને આવે છે. અને વૃદ્ધિ પામતો 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 પૂનમે પહોંચે છે. આ એનો પ્લસ પોઈન્ટ છે. આપણને જાગતો આરાધક ભાવ ક્ષણિક જાગીને એવો લોપ થઈ જાય છે કે પાછો હાથમાં આવવો મુશ્કેલ થઈ જાય છે. બંધુઓ, આ જીવે એટલા બધા વિષય કષાયો સેવ્યા છે, વિરાધક ભાવોને એટલા બધા છાતીએ વળગાડ્યા છે, એમાં એટલી બધી પ્રીતિ રેડી છે કે એ ખસવાનું નામ લેતા નથી.
આપણા પ્રભુ ચરમ તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીર, એનો આત્મા આ બધા ભાવોથી પસાર થઈ રહ્યો છે. એમના માટે શ્રેયની વાત એ છે કે વચમાં આરાધક ભાવોનો ચાન્સ મળી જાય છે. આ એક બહુ વિચારવા જેવી વાત છે. આપણે જ્યારે આપણી જાતનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે શું આપણને આરાધક ભાવોનો અવસર નહીં મળ્યો હોય? કેમ એમાં ટકી શકતા નથી? પ્રભુ મહાવીરનો આત્મા આના કારણ અને કાર્ય બધું જ બતાવે છે આપણને. આપણે ગઈકાલે એમના 16મા વિશ્વભૂતિની વાત કરી. ભયંકર ગુસ્સો આવ્યો છે, હિંસા પણ કરી છે, કરેલી કરણીને વેચી નાખી છે, દ્વેષના કારણે વેરાનું બંધ કરી લીધા છે, હિંસક ભાવનાની પરાકાષ્ઠાએ પહોંચી જાય એવી ભાવના કરી છે એણે. કોણ છે આ? કે મહાવીરનો આત્મા છે. આપણું શું થતું હશે? ક્યારેક આપણને પણ એવો ગુસ્સો આવે છે કે નહીં? આ ફાડીને બહાર નીકળી જાય એવો આવે છે? કેવા કર્મો ત્યારે બાંધતા હશું આપણે? મહાવીરના આત્માએ જે કર્મો બાંધ્યા છે એ કર્મો ભોગવવા પડ્યા છે. એમને ક્યાંયથી કન્સેશન મળતું નથી, અને એમને જો ન મળતું હોય તો આપણને તો મળે જ નહીં. તો એ વિશ્વભૂતિના ભાવમાં શબ્દોને સાંભળ્યા ન સાંભળ્યા કરીને જો ચાલ્યો ગયો હોત, પેલા રાજકુમારે જે શબ્દો કહ્યા એને એના કાને પડ્યા, પણ એ શબ્દોને જડ સમજીને પોતાના ચૈતન્યમાં એ સ્થિર રહ્યો હોત કે હું ચૈતન્ય આત્મા, આ શબ્દો જડ, એ મને શું કરી શકે? પણ ના, આટલી કક્ષાએ પહોંચ્યા પછી પણ ચેતનાની જે મહાનતા છે, વિશેષતા છે, અસામાન્યતા છે, એ હજી જીવને અંતરમાં વસી નથી. યાદ રાખો, રોજ સાંભળો છો, પણ સાંભળતા હું ચૈતન્ય આત્મા છું અને મારામાં પણ આવી અનહદ શક્તિ પડી છે એવું થાય છે. કદાચ કોઈકને થતું હશે, બાકી તો વાહ કરી પસાર થઈ જાઓ છો. એણે શબ્દોને જડ માનીને ચેતનાની શક્તિનું માત્ર સ્મરણ કરીને, ત્યાં બીજું કંઈ કરવાનું નહોતું. હું ચૈતન્ય આત્મા છું, અનંત શક્તિનો સ્વામી છું, અનંત જ્ઞાનનો સ્વામી છું. આ જળ શબ્દો મને કાંઈ ન કરી શકે. એ વળી શું કરી શકે? જળની તાકાત કેટલી! જળમાં અનંત તાકાત છે. આ તમારા બધા બોમ્બ બને છે, શેના બને છે? ચેતનના કે જળના? એટમ બોમ્બ, પરમાણુની. અને એ પરમાણુની પણ છેલ્લામાં છેલ્લી શક્તિ, છેલ્લામાં છેલ્લી, ઊંડાણમાં જઈને હજુ સૂક્ષ્મ એ જળથી બને છે. આપણને શબ્દો એ બોમ્બ જેવા લાગે છે,
જ્યારે આપણા પર શબ્દોનો પ્રહાર આવે છે ત્યારે શબ્દો કેવા લાગે છે? બોમ્બ જેવા લાગે છે ને. એની પણ અનંત શક્તિ છે અને આત્માની પણ અનંત શક્તિ છે. પણ હું આત્મા છું. હું કોણ છું? હું આત્મા છું, અનંત સામર્થ્યવાન, અનંત શક્તિમાન આત્મા છું. જડનું મારી પાસે નહીં ચાલવા દો. એટલું જ નહીં, પણ આપણામાં એવી તાકાત હોવી ઘટે કે આપણે જડને કહી શકીએ કે તું શેર છે તો હું. કહી શકો છો? ઝઘડો કરવા જાઓ ત્યાં કહો છો, ત્યાં કહો છો કે તું શેર છો તો હું સવા શેર છું. પણ ચૈતન્યના અનુભવથી એનું મૂલ્યાંકન આપણે કરી શક્યા નથી. મહાવીરનો આત્મા આ બધા ભવોમાંથી પાસ તો થાય છે, પણ ચૈતન્યના મૂલ્યાંકનની સાથે સાથે પાસ થઈ રહ્યો છે. ક્યારેક નબળી ક્ષણ આવી જાય છે અને ભૂલ ખાઈ બેસે છે. વિશ્વભૂતિના ભવમાં ભૂલ ખાઈ નિયાણું કરી લીધું અને મારનારો બનો. અને ક્યાં ગયો? ક્યાં ગયો? સાતમા દેવલોકે. મજા પડી હશે ને? આપણે કેટલામાં દેવલોકે જવું છે બેનો? અહીં રિઝર્વેશન થાય છે. તમારે જે દેવલોક જોતું હોય મને કહેજો, રિઝર્વેશન કરી દઈશું આપણે. થાય કે ન થાય? એક સમય એવો હતો જ્યારે આપણો મહાવીર જન્મ્યો હતો, મહાવીર યુવાન થયા હતા, ત્યારે એવો સમય ચાલતો હતો. બ્રાહ્મણ સમાજની બોલબાલા હતી અને એ સ્વર્ગના રિઝર્વેશન આપતા હતા. કેવી રીતે મળે રિઝર્વેશન? ઊંચું દેવલોક જવું હોય એને વધુ પૈસા આપવા પડે. બધું પૈસાથી જ ચાલ્યું છે પહેલેથી. જુઓ અત્યાર સુધી બધું પૈસા. 100 રૂપિયા આપો તો પહેલું દેવલોક મળે ને 1000 આપો તો 10મું દેવલોક મળે. ઘોર અજ્ઞાનતા. એના માટે પુરુષાર્થ કરવો પડે છે. પુણ્યાયના થોકના થોક ઉપાર્જન કરવા પડે છે. તો વિશ્વભૂતિ પુણ્યના ઉપાર્જન કરી 7મા દેવલોકમાં ગયા. ચારિત્રનો અને દર્શનનો દીપક બુઝાઈ ગયો છે એટલે વળી ત્યાં ખોવાઈ ગયા. દેવલોકની રિદ્ધિ સિદ્ધિમાં લોભાઈ ગયા. કારણ કે એ વસ્તુ તો લોભામણી જ છે. લોભાય કે નહીં? બેન, અહીંથી પોષો કર્યો હોય તમે અને આ જે પોષો છે કાલે પારણું થયું અને ઘરે જાઓ, જો ચાલતા જાઓ ને રસ્તામાં કંઈક મજેદાર જુઓ તો શું થાય? આજે પોષદ હતો ને, પણ હવે એ તો ગયો. એ તો કાલે ગયો, આજે તો પારણું છે. અરે, પૌષદ શબ્દનો અર્થ ખબર છે શું છે? આ બધી વ્યાખ્યા ક્યાંથી શીખી આવ્યા તમે? વ્યાખ્યાઓ તો મોટી મોટી તમને આવડે છે, પણ એ વ્યાખ્યા આપણા જીવનમાં પ્રત્યેક પ્રસંગે જાગૃત થાય તો એ યોગ્ય છે. ન થાય તો કાંઈ કામનું નથી. 3 વર્ષના બાળક કરતાં પણ આપણી દશા વધુ અજ્ઞાન છે. 3 વર્ષના બાળકને પોયમ શીખવવામાં આવે ત્યારે એને એનો અર્થ નથી ખબર હોતો.
એ બોલે જાય છે, તમે બોલાવો છો એ બોલે જાય છે બાબા બ્લેક શીપ. એને ખબર નથી વોટ ઇઝ બાબા, વોટ ઇઝ બ્લેક શીપ, એને ખબર નથી. પણ એ આગળ ભણે છે, જાય છે, 4, 5, 6, 7 વર્ષનો થાય છે, પછી એને પૂછો, પછી ખબર છે ને. તમે કેટલા વર્ષના થયા? વર્ષ વધે છે કે નથી વધતા? આ ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં આગળ વધાય છે કે નહીં? પ્રભુએ આપેલી આ સમજણ ક્યારે આપણા સ્વભાવગત થશે? ગમે ત્યાં જાય છે મહાવીરનો આત્મા, પણ એના અંદરમાં પડેલી જે એક જ્યોત છે એ ઊંડી પડી છે, ઊંડાણમાં પડી છે. ઉપરમાં આ બધું થાય છે, પણ ઊંડાણમાં એ પ્રકાશ, એ જ્યોતિ અંદરમાં પડી છે. એટલે એ 7મા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી 18મા ભવમાં પોતનપુર નગરીના પ્રજાપતિ રાજાને ત્યાં મૃગાવતી માતાને ત્યાં એ જન્મે છે. ત્યાં એનું નામ છે ત્રિપષ્ઠ. ત્રિપૃષ્ઠ 3 પાંસળીઓ હતી એને, એટલે એનું નામ ત્રિપૃષ્ઠ પડ્યું. વાસુદેવ થવાનો છે, 3 ખંડનો અધિપતિ થવાનો છે. પુણ્ય જ્યારે જ્યારે ઉપાર્જન કરે છે ત્યારે ત્યારે એવા થોકબંધ પુણ્ય થાય છે કે આટલા લાંબા દેવલોકના આયુષ્ય ભોગવ્યા પછી પણ જન્મ તો માનવનો મળે છે, અને એ રાજાને ત્યાં મળે છે. આ બધું સાંભળીને આપણા મનમાં ગલગલિયા ન થાય કે આપણે રાજાને ત્યાં જન્મ્યા હોય તો? હશે ને કોઈ દેશમાં તો રાજાશાહી ચાલતી હશે ને, આપણે ત્યાં ખતમ થઈ ગઈ, પણ રાજાને ત્યાં જન્મ્યા હોય તો મજા આવી જાય ને. રાજાને ત્યાં જન્મ્યો છે, જ્યાં એનું નામ ત્રિપષ્ઠ છે. અને એમ કહેવાય છે કે યુવાન થાય છે અને ત્યાં તીર્થંકરનું આગમન થાય છે. એમની દેશના સાંભળે છે, અને એ દેશના સાંભળતા સાંભળતા એના અંતરના ધરબાઈને પડેલી જે જ્યોત હતી એ ફરી જાગૃત થઈ જાય છે, સમ્યક દર્શન થાય છે. જુઓ, યાદ રાખજો, સમ્યક દર્શન અનેક વાર આવે છે ને અનેક વાર જાય છે. તમને એમ લાગશે કે આ શું રમત માંડી છે? ના, રમત નથી. જીવોના ભાવોમાં ચડતી ને પડતી થયા જ કરે છે. એક સરખા ભાવ રહેતા નથી. ક્યારેક ચડે છે, ક્યારેક નિમિત્ત પામીને પડે છે, વળી પાછું ચડે છે. તો અહીંયા ત્રિપષ્ઠને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનની જ્યોત જેના અંતરમાં જલતી હોય એ જીવ આત્મા અનુભૂતિનો આનંદ માણતો હોય. આ જીવ પણ એ આનંદ માણી રહ્યો છે. હવે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે એક અવસર્પિણી કાળ કે એક ઉત્સર્પિણી કાળમાં 63 સલાખા પુરુષો થાય છે. 63માં કોણ કોણ હોય? 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ. આ બધા જ પુરુષો મોક્ષગામી હોય છે. કોઈ એ જ ભવે મોક્ષે જાય છે, કોઈ 2-4 ભવ કરીને મોક્ષે જાય છે. તો આ થયો છે વાસુદેવ, પણ મોક્ષગામી જીવ છે. એની સામે પ્રતિવાસુદેવ એક હોય, અને ઇતિહાસ એમ બોલે છે કે વાસુદેવ અને પ્રતિવાસુદેવ બંને એકબીજાના વેરી હોય.
પૂર્વ ભવના વેર લઈને આવ્યા હોય. ત્રિપષ્ઠ વાસુદેવ એનું રાજ્ય કરી રહ્યા છે. એની સામે બીજા પ્રતિવાસુદેવ છે, અશ્વગ્રીવ નામના. એને એક તુક્કો સૂજ્યો. શેનો તુક્કો? અમર થવાનો. અમર થવાય તો કેટલું સારું, મરવું જ ન પડે તો કેવું સારું લાગે છે ને. એમ મરવું પડે સારું કે નહીં સારું? મરણ આવે છે એ સારું છે કે નથી સારું? શું કહો છો? સારું. પણ આપણે જવું પડશે હો ભાઈ, આપણે પણ જવું પડશે. સારું છે, એમાં શું ખોટું છે? આપણે જવું પડશે ને જઈએ તો આપણા વિના અહીંયા ક્યાં કંઈ રહી જવાનું છે? એવું તો મનમાંથી કાઢી જ નાખું કે હું જઈશ તો શું થશે? કાંઈ થતું નથી. આ દુનિયા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. તારા વિના નહીં ચાલે એવું નહીં બને. હવે એ અશ્વગ્રીવ જે પ્રતિવાસુદેવ છે એને તુક્કો સૂજ્યો કે આ ભાઈ આપણે મરવું જ ન હોય તો શું કરવું? ખબર તો છે કે મરવાનું જ છે, પણ મરવું ગમતું નથી. તો એણે કોઈ જ્યોતિષને પૂછ્યું કે મારું મરણ કોના હાથે છે? યાદ રાખજો કે રાજા મહારાજાઓના મરણ કોકના હાથે જ થવાના હોય. આપણું એવું નહીં થાય. આપણું શું થશે? આપણું મોત આવશે ને આપણે મરી જશું. આપણને કોઈ મારી નાખવા નહીં આવે તો આપણે સુખી કે એ સુખી? આપણે સુખી ને. આપણું સહજ રીતે નૈસર્ગિક મરણ આવશે ને આપણે મરી જશું. આપણે ભય નથી કે કોક આવીને મને મારી નાખશે. એ લોકો કાયમ ભયમાં જીવતા હોય, કાયમ ભય હોય એને કોણ આવશે ને કોણ મારી નાખશે. અશ્વગ્રીવને ભય છે એટલે જ્યોતિષને પૂછે છે કે મારું મૃત્યુ કોના હાથે થશે? પેલા પ્રકાંડ જ્યોતિષ હતા એ કહે છે કે તને મારનારો પેદા થઈ ચૂક્યો છે. એ તો બરાબર, હું સમજું છું કે મને મારનારો પેદા થઈ જ ગયો હશે, પણ એ કોણ હશે? તો એણે બે નિશાનીઓ આપી કે એક તારો જે ચંડાવેગ નામનો દૂત છે એ દૂતનું અપમાન કરશે, એ મારનારો હશે. અને બીજું એ જ વ્યક્તિ પોતાના હાથે સિંહને ચીરી નાખશે. એટલે અશ્વગ્રીવે આ શોધ કરવા માટે મોકલ્યા. આની તો બહુ લાંબી હિસ્ટ્રી છે, લાંબી વાતો હું કરી શકું તમારી સામે, પણ આપણી પાસે એટલો ટાઈમ ન હોય. મોકલ્યા કે ક્યાં છે, કોણ છે એ વ્યક્તિ? એટલે પહેલું કામ એણે એ કર્યું કે એનું ચંડાવેગ નામનો દૂત હતો એ દૂતને મોકલ્યો દરેક રાજ્યમાં. હવે એ વખતે રાજના નિયમોમાં એવું હતું કે દુશ્મનનો ભલે દૂત હોય પણ દૂત અવધ્ય હોય, એને મારી શકાય નહીં, એને અપમાનિત કરી શકાય નહીં, એને કંઈ કહી શકાય નહીં. એવું પણ હોય કે બે દુશ્મનોના સામસામા યુદ્ધ ચાલતા હોય, સાંજ પડે સૂર્ય આથમે એટલે યુદ્ધ થંભી જાય. પછી જે દુશ્મનો છે એકબીજા, એ એક પોતાની શિબિરમાંથી આની શિબિરમાં જાય, ઓલો અહીં આવે પણ એને કોઈ વાળ વાંકો કરી શકે નહીં. આટલી સચ્ચાઈ, આટલી સત્યવાદિતા એ સમયમાં હતી. એ લડતો હોય, દુશ્મની હોય, વેર હોય, પણ એને કાંઈ કરે નહીં. આ બની શકે અત્યારે? અત્યારે ન બને. હાથમાં આવ્યો તો ચંડાવેગ
એક એક રાજ્યમાં જાય છે, બધે એને માન મળે છે. એમાં ફરતા ફરતા એ અહીંયા આવ્યો પોતનપુરમાં. રાજાએ એને બહુ માન આપ્યું, આદર સત્કારથી સાચવ્યો અને એ બહાર નીકળ્યો. ત્યાં સામે ત્રિપષ્ટ કુમાર મળ્યો એને. કોણ છો તું? ક્યાંથી આવ્યો મારા રાજ્યમાં? પેલા એ બતાવ્યું, પણ આને એટલો બધો ક્રોધિત થઈ ગયો એને ભયંકર અપમાન કર્યું એનું, માર્યો પણ ખરો. ચંડાવેગ રોતો કકળતો ત્રિપષ્ટ વાસુદેવ પાસેથી નીકળી અને અશ્વગ્રીવ પાસે આવી ગયો. મહારાજા, પોતનપુર ગયો હતો, મહારાજાએ તો માન આપ્યું, પણ એના કુમારે મને અપમાનિત કર્યો. સમજી ગયો પ્રતિવાસુદેવ કે આજ છે મારો દુશ્મન. હવે શું કરવું? કે હવે હજી એક કસોટી બાકી છે. એ વખતે એમ કહેવાય છે કે સિંહની રંજાડો વધી હતી. ગામડે ગામડે કેટલા સિંહો આવતા હતા, પશુઓને લઈ જતા હતા, માણસોને પણ હેરાન કરતા હતા. અને રાજા પાસે જ્યારે આ વાત આવી હતી ત્યારે રાજાએ કહ્યું હતું કે સૌ પોતપોતાના પ્રાંતની રક્ષા કરી લો. અહીંયા પણ આવે છે ત્રિપષ્ટ વાસુદેવ રથમાં બેસીને બહાર જઈ રહ્યા છે અને સામો સિંહ મળ્યો. એને ખબર હતી કે આ રંજાડે છે પ્રજાને, એટલે કૂદકો માર્યો હાથમાં તલવાર લઈને. બીજી ક્ષણે વિચાર આવ્યો કે સિંહ નિહત્થો છે, એના હાથમાં કોઈ શસ્ત્ર નથી, તો મારે પણ શસ્ત્ર ધારણ ના કરાય. ડર્યો નહીં હોય, સિંહથી ડર નહીં લાગ્યો હોય, અને દોડીને એ સિંહના મોઢામાં 2 હાથ નાખી દીધા. જેમ કપડાનો વેપારી કપડાને ચીરે એમ આ ત્રિપષ્ટે એ સિંહના જડબામાં હાથ નાખી જડબાથી આખો નાખો ચીરી નાખ્યો. એને કેવી તાકાત હશે! વાસુદેવની તાકાત હતી. સિંહ તરફડવા માંડ્યો. ત્રિપષ્ટ એના કાનમાં કહે છે, નહીં, ત્રિપષ્ટનો સારથી જે રથ હાંકતો તો એને ખબર હતી. એને કહે છે કે હે પ્રાણી, તારો જીવ તો હવે જવાનો છે, પણ છતાં એટલો સંતોષ માનજે કે તું જેવા તેવાના હાથે નથી ચીરાણો. 3 ખંડનો અધિપતિ વાસુદેવ છે અને ભવિષ્યમાં તીર્થંકર થવાનો છે. નૌકાર મંત્ર સંભળાવવામાં આવ્યો એને. અહીં શું બન્યું? નિયાણું. વિશ્વભૂતિએ જે નિયાણું કર્યું હતું કે હું વિશ્વનંદીને મારનારો બનું, એ વિશ્વનંદી સિંહના ભવમાં આવ્યો છે અને એને આ ત્રિપષ્ટએ માર્યો છે. અહીંથી એ સારથી જે હતો એ ગૌતમનો આત્મા હતો. ત્રિપષ્ટ વાસુદેવ મહાવીરનો આત્મા છે અને આ ગૌતમનો આત્મા છે. અહીંથી 2 સાથે રહ્યા છે, બહુ સાથે રહ્યા છે. વેરાનુબંધે પણ સાથે રહેવાય છે અને પ્રેમાનુબંધે પણ સાથે રહેવાય છે. સાથે રહેવું ગમે ને. હવે તો મને ખબર નથી, પહેલાંની બહેનો પતિદેવોને કહેતી
શું કહેતી? 7 ભવ તમે મળજો મને. આ સારું સાચું કે ખોટું? સારું કે ખરાબ? હવે આખું પલટાઈ ગયું છે. હમણાં જ મને કોકે કીધું કે માસી હવે એવું નથી. હવે એવું છે કે આ 7 ભવ આપણા પૂરા થાય છે. તમે આ છેલ્લો ભવ છે, હવે ક્યારેય નહીં મળતા. એટલા બધા ત્રાસી જાય છે આ લોકો. હે, તમારાથી આટલા બધા ત્રાસી જાય છે? પણ જ્યાં સુધી વેરાનું બંધ અથવા તો પ્રેમાનું બંધ છે ત્યાં સુધી મળવું જ પડે છે. એક નાની વાત યાદ આવી કે આપણે જેની સાથે રહેતા હોઈએ, તમે તમારા ફેમિલીમાં રહો છો, ફેમિલીમાં 3, 4, 5 વ્યક્તિ છે, બધા સાથેનો બોલવા ચાલવાનો મોહનો સંબંધ છે, વ્યવહાર છે. એ વ્યવહારમાં ક્યારેક એ વ્યક્તિ માટે અભાવ જન્મે છે. જેની સાથે રહો છો એને માટે વાત કરું છું. જન્મે છે ક્યારેક. થાય ને બેનો? પતિ માટે થાય એવું કે આ ક્યાંથી મળ્યા? પેલાની બહેનો બોલતી કે મારા બાપને ક્યાં સૂઝ્યું કે મને આઈ નાખી. હવે કદાચ એ નહીં ને શબ્દો બદલાઈ ગયા હશે, પણ ક્યારેક ક્યારેક મનમાં થઈ આવે છે કે આ ક્યાં મને મળ્યો. થાય છે એવું તમને પણ થતું હશે ભાઈઓ. ક્યારેક એવા વિષમ પરિસ્થિતિ થઈ જાય, વિષમ સંયોગો થઈ જાય, ત્યારે એકબીજા માટે આવા અભાવજન્ય ભાવો થઈ જાય છે. કોઈ ના નહીં પાડી શકે. એક ધારા પ્રેમના જ ભાવ રે એવું બને છે. નથી બનતું ને? તો એ હું શું કહેવા માંગુ છું તમને કે જ્યારે પ્રેમના ભાવો, લાગણીના ભાવો હોય છે ત્યારે તમારા એકબીજા સાથે પ્રેમાનું બંધ થાય છે. પણ વચમાં જ્યારે આવા અભાવગ્રસ્ત ભાવો આવે છે ત્યારે વેરાનું બંધ પણ બંધાય છે. તમારી જ વ્યક્તિ સાથે, પછી XYZ કોઈ પણ હોય, જરૂર નથી પતિ પત્ની હો, મા બાપ માટે થાય, ભાઈ બહેન માટે થાય, સંસારમાં દેરાણી જેઠાણી માટે થાય, નણંદ ભોજાઈ માટે, જેના માટે બી થાય, પણ વેરાનું બંધ બંધાય છે. અને એ વેરાનું બંધ કેવા હોય છે કે જેની સાથે બંધાણા છે એની સાથે રહ્યા વગર છૂટકો જ નથી. છે આવું? અનુભવો છો ને? આ જિંદગીમાં અનુભવો છો. આવા વેરો બંધાયા જ કરે છે. એટલે જ જ્ઞાની અનુભવી કે છે જતું કરી દો, જતું કરી દો. તમારી ભાષામાં કહું તો લેટ ગો કરો. પણ તમારી પાસે એનો પણ બચાવ છે કે કેટલું લેટ ગો કરવું. બરાબર બહેનો? એની પણ કોઈ હદ હોય ને ભાઈઓ, આમ જ હોય ને. એના કારણે આ રીતે જીવો ભેગા થાય છે, પ્રેમ ભાવ પણ જાગે છે અને દ્વેષ ભાવ પણ જાગે છે અને જીવન ગતિ કરતું રહે છે. અહીંયા વિશ્વભૂતિએ જે વેર બાંધ્યું હતું એ વેર અહીંયા પૂરું થાય છે, આગળ વધે છે. 3 ખંડનો ધણી છે, રાજ સુખ છે. એ રાજનું સુખ ભોગ માણે છે. માણતા કંઈક પ્રસંગો આવે છે. આજ ભવમાં બીજો એક ભયંકર વેરાનું બંધ એણે કર્યો છે.
ખબર હશે તમને, સાંભળ્યું છે તમે. એ રાજા છે, સંગીતનો શોખીન છે. રાત્રે સૂવે ત્યારે સંગીત સાંભળ્યા વગર ઊંઘ નથી આવતી એને, એટલે એવી બધી ગોઠવણ કરેલી છે. એમાં એનો બોડીગાર્ડ હંમેશાની સાથે હોય. સંગીત સાંભળતા સાંભળતા રાજાને ઊંઘ આવી જાય એટલે પેલા લોકોને ત્યાંથી રવાના કરવાના હોય છે. પણ એક અધમ રાત્રે, એક કાળી રાત્રે એવો પ્રસંગ બન્યો કે સાંભળતા સાંભળતા રાજા તો ઊંઘી ગયા, પણ શૈયા પાલકને સાંભળવામાં રસ લાગી ગયો. સાંભળતો રહ્યો અને રાજાની કાચી ઊંઘ ઉડી. કાચી ઊંઘ ઉડે તો શું થાય? આપણાથી સહન ન થાય હો. આપણને ઊંઘમાંથી કોઈ જ ઉઠાડી દે તો સૌથી પહેલો આપણું શું હોય, રિસ્પોન્સ શું હોય? કોઈ ઊંઘમાંથી ઉઠાડ્યા, કેમ મને ઉઠાડ્યો? સૌથી પહેલાં એ થાય. પછી જો ઘરનાએ ઉઠાડ્યા હોય ને શાંતિથી કે ભાઈ આવા સમાચાર આવ્યા છે કે આવું કાંઈક થયું છે એટલે તમારે ઉઠવું પડે એમ છે, તો હજી વાંધો નથી આવતો. પણ વગર કારણે જો ઉઠાડી દીધા હોય તો કેવો ગુસ્સો, કેવો ગુસ્સો. ત્રિપષ્ઠને પણ એ જ થયું. સંગીત ચાલી રહ્યું છે અને એની ઊંઘ ઉડી ગઈ છે. જાગીને જુએ છે તો હજી તો રાત ઘણી બાકી છે. કેમ હજી સંગીત ચાલુ છે? મારો ઓર્ડર છે કે હું સૂઈ જાઉં એટલે આ બંધ થઈ જ જવું જોઈએ. પણ પેલો બોડીગાર્ડ આંખ બંધ કરીને સાંભળી રહ્યો છે, એને ગમ્યું છે. હા, આને સાંભળવાનો શોખ. શોખ કોને કરાય? શ્રીમંતોને, શેઠને, નોકરોને કરાય. હજી તમારી માન્યતામાં એ જ બેઠેલું છે ને. એને ત્યારે તો બેઠું હતું, પણ અત્યારે આ યુગમાં પણ હજી એ જ બેઠું છે ને. શોખ કોને પોસાય? અને એકદમ આગ બબૂલો થઈ ગયો, ઊભો થઈ ગયો. કેમ ચાલુ છે આ? તને સાંભળવાનો શોખ છે આટલો? ને રાડ પાડે છે કોઈ હાજર? ભાઈ એને તો હોય ને હાજર, આપણે હોય? છે કોઈ હાજર? અને 3-4 નોકરો દોડી આવ્યા. ફરમાવો, ફરમાવો, ફરમાવો મહારાજા, અત્યારે આટલી રાતે શું કામ પડ્યું? જાઓ શીશુ ગરમ કરીને લાવો. લાવ્યા. જુઓ, સત્તાની આગળ શાણપણું નકામું. બરાબર? એ સત્તાધીશનો ઓર્ડર છે. તો પેલા નોકરો પૂછી નથી શકતા કે મારે અત્યારે શું કરવું છે? શીશુ પૂછાય? ના પૂછાય. શીશુ ગરમ કરીને લાવે છે. શીશુ શું છે? એક પ્રકારની ધાતુ છે. ધાતુ પ્રવાહી થઈ જાય, એને ખૂબ ઉકાળવામાં આવે, ગરમ કરવામાં આવે તો એ પ્રવાહી, પાણી જેવું પ્રવાહી થઈ જાય. એવું પ્રવાહી કરીને લાવ્યા. અને રાજાને ક્રોધ આવ્યો છે. શેના માટે ક્રોધ આવ્યો છે? અહંકાર છે માટે. યાદ રાખજો, આપણને જ્યારે જ્યારે ક્રોધ જાગે છે ત્યારે આપણા અહંકારનું પીઠબળ હોય છે. એને જેનો અહંકાર છેદાઈ ગયો છે એને કદાચ ક્રોધ આવે તો ટકી શકતો નથી. આવે ખરો, આ જૈન દર્શનની કર્મ ફિલોસોફીના હિસાબે કહીએ તો એ કર્મનો ઉદય હોય એટલે આવે ખરો. પણ અહંકાર જો એનો
નબળો થઈ ગયો હોય તો એ ટકી ન શકે. આને ક્રોધ આવ્યો, અહંકારનું જોર હતું, એનું પીઠબળ મળ્યું અને શું કર્યું? ગરમ ગરમ શીશું એના કાનમાં રેડ્યું. સાંભળ લે સાંભળ, કાનને સાંભળવાનો શોખ છે ને, સાંભળ. પેલો કાંઈ કરી ન શક્યો, ગુલામ હતો ને, દાસ હતો, એ કાંઈ ન કરી શક્યો. પણ એને અંદર થાય કાંઈ? અંદર થાય છે કે રાજા, આજે તું રાજા છો, હું તારો દાસ છું, પણ એક દિવસ મારો પણ આવશે, તેની તને દેખાડી દઈશ. થાય ને? આપણને આવું થાય? તમારા કોઈ ઉપરી કોઈ પણ રીતે હોય અને તમે બોલી ન શકતા હો, તો મનમાં થાય કે નહીં આવા ભાવ કે આજે તો જવા દઉં છું, પણ જોઈ લઈશ, હું પણ જોઈ લઈશ. કેટલી મગરૂરી છે અંદરમાં. શું થયું ત્યારે? ત્રિપષ્ટને ત્યારે મળેલું જે સમ્યક દર્શન હતું, એ સમ્યક દર્શન ચાલ્યું ગયું. યાદ રાખો કે તીવ્ર કશાય જ્યારે જાગૃત થાય છે, એ તીવ્રતા અને એ કશાય જાગૃત થયા પ્રમાણે જ્યારે કાર્ય બને છે, તો એની તીવ્રતા ગુણિત થતી જાય છે, વધતી જાય છે. અને એ વધતી તીવ્રતા અંતરમાં સમ્યક દર્શનની જ્યોત બુઝાવી નાખે છે. ક્યાં સમ્યક દર્શન ગયું? આવું બધું થતું હોય તો શું કામ પ્રાપ્ત કરવું ભાઈ? હે? સમ્યક દર્શન ઘડીક આવે ને ઘડીક જાય એવું બોધું હોય તો એવું શું કરવાનું? નહીં, ભલે આવે ને જાય. એ પૂર્વના ઉદયો છે. ઉદય પાસે જ્યારે જીવ વામણો થઈ જાય છે, હારી જાય છે, અને ઉદયો એના પર જોર કરી બેસે છે, ત્યારે કદાચ એ ચાલ્યું જાય. પણ એના માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ફરી પાછું પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. એ સમ્યક દર્શન એક વખત પ્રાપ્ત થયું, એનો સૌથી મોટો ફાયદો એ છે. ભલે અનેક વાર જાય પણ પાછું આવે છે. અહીંયા જતું રહ્યું છે અને એ ત્રિપષ્ટ મરીને ક્યાં ગયા? નરકે ગયા. કેટલામી નરક? 7મી નરક. કેવડું આયુષ્ય! 33 સાગરો પમનું આયુષ્ય. આપણો એક અવસરપીણી કાળ કેટલા સમયનો? 10 કરોડ સાગરો પમનો. અને આ આયુષ્ય છે 33 સાગરો પમનું. લાંબો કાળ છે, લાંબો કાળ છે. એટલો કાળ ત્યાં શું કરવાનું? 7મી નરકમાં શું કરવાનું? માત્ર ને માત્ર વેદના ભોગવવાની, દુઃખ ભોગવવાનું. સુખનો છાંટો નથી. આગમ કે છે અનંતી ભૂખ, અનંતી તરસ, અનંતી ટાઢ, અનંતી તાપ. જેનો આરોવારો ન હોય. અહીં તો તમે ક્યાંક બહાર ગયા હો અને બહુ તરસ લાગી, બહુ તરસ લાગી, તો શું કરો? ક્યાંક ગોતો, આજુબાજુ કાંઈ મળી જાય, કાંઈ મળી જાય, કાંઈ મળી જાય. અને મળી જાય તો તરસ સંતોષી લ્યો છો. નરકમાં શું થાય? એક વાત કહું, સાધુઓને પણ આ પરિસહ સહન કરવાના કયા છે. મને યાદ છે 1966માં અમે નાગપુર જઈ રહ્યા હતા અને ત્યાં નાગપુરમાં એક કલ્યાણ ઋષિ મહારાજ સાહેબ કરીને 4 મહારાજ સાહેબ શ્રવણ સંઘના, એમનું ચાતુર્માસ હતું. એ અમારા કરતાં પહેલાં પધારી ગયા હતા. અમારું ચાતુર્માસ પણ ત્યાં થવાનું હતું. કલ્યાણ ઋષિ મહારાજ સાહેબ વિહાર કરીને આવી રહ્યા હતા, જ્યારે
એ પ્રદેશ બહુ ગરમ. આપણે ત્યાં ભારતમાં અત્યારે તો ઓર ગરમી બધે વધી ગઈ છે, પણ ત્યારે સખત ગરમી. એ વિદર્ભનો પ્રદેશ એટલે ત્યાં રહી ન શકાય એવી ગરમી. એવી ગરમીમાં વિહાર ચાલુ હતો અને વચમાં કોઈ ગામડું નહોતું આવતું. 20થી 25 કિલોમીટરનો વિહાર હતો. સવારમાં વહેલા નીકળ્યા હોય મુનિ, ચાલ્યા જતા હોય. ઉનાળાના દિવસોમાં અમને યાદ છે કે ઉગતો સૂરજ ગરમી આપે. હજી તો સૂરજ નીકળ્યો ને ન નીકળ્યો ત્યાં ગરમ જ નીકળે અને ગરમી વધતી ગઈ. એમાંના એક મુનિને તરસ લાગી. 5 થાણા હતા એ લોકો, એમાંથી એક મુનિને તરસ લાગી. એટલે એણે ગુરુ મહારાજને, કલ્યાણ ઋષિ મહારાજ સાહેબને કીધું, ગુરુદેવ ક્યાંકથી પાણીનો જોગ થાય તો વાપરીએ. ગુરુદેવ ચારે બાજુ જુએ છે. દૂર દૂર સુધી એક ઝૂંપડું પણ દેખાતું નથી. એમ થાય છે આગળ ચાલીએ, કાંઈક મળશે. ચાલ્યા ગયા, કાંઈ ન મળ્યું. ગુરુદેવ હવે નથી રહેવાતું, ખૂબ તરસ લાગી છે. કલ્યાણ ઋષિ મહારાજ સાહેબ અસહાય થઈને કહે છે કે હું શું કરી શકું, અહીંયા કંઈ થાય એવું નથી. કદાચ બાજુમાં નદી વહી જતી હોય તો પણ ન લેવાય. સાધુને અદત્તા દાનના પંચખાણ છે. એની મેળે નદીમાંથી પાણી લઈને પી શકે. સચેત પાણી ચાલતું નથી ને અદત્તા દાનના પંચખાણ છે. કલ્યાણ ઋષિજી કહે છે કે એક ઝાડને છાંયે ચાલ તને સુવાડી દઉં. ઝાડ મળ્યું કે કંઈક મળ્યું ત્યાં જઈને બેઠા. એ સાધુને પોતાના ખોળામાં માથું નાખી અને સુવાડ્યા. કંઈ થઈ શકે એવું નથી. અને મુનિ કહે છે, ગુરુદેવ બસ હવે મને પૂરું થયું લાગે છે, સંથારો કરાવી દો. અને ત્યાં અડધે રસ્તે પાણી નહીં મળવાને કારણે મુનિને સંથારો કરાવી દીધો. મુનિ ત્યાં ને ત્યાં કાળધર્મ પામી ગયા. બહુ આકરું હોય છે. આવા તો મારી પાસે 2-4 પ્રસંગો છે. આજે નહીં કહું તમને, ક્યારેક કહીશ. પરિસહો સહન કરવા સહેલા નથી હોતા, આકરા હોય છે. અહીં વાત આપણી એ ચાલી હતી કે પરસ્પર થતા વેરાનું બંધ સાથે રહીને ભોગવવા પડે છે. મહાવીરના આત્માએ આ જીવની સાથે વેરાનું બંધ કર્યા છે. તમને સૌને એ પણ ખબર છે કે એનું પરિણામ શું આવ્યું છે, એ આજે નહીં કહું. આમ કરીને એ 7મી નરકે પહોંચ્યા. ભયંકર તરસ, પણ મરી શકે નહીં. એ યાદ રાખો, આ મુનિનું મરણ થઈ ગયું, પણ નરકનો જીવ ભયંકર તરસને સહન કરવા છતાં મરે નહીં. ક્યાં સુધી સહન કરવાનું? મરે નહીં. એ નરકનો ભવ પૂરો કરીને 20મા ભવે એ સિંહ થયા. ક્યાં ગયા? તિર્યંચીઓનીમાં. સિંહ શાકાહારી કે માંસાહારી? આખો જન્મ એને એ જ લેવાનું.
કેટલા કર્મો બાંધે. ગઈકાલના પેપરમાં આવ્યું કે એક સિંહ ઘાસ ખાય છે. જોયું હશે તમારામાંથી ઘણાએ. સિંહ ઘાસ ખાય નહીં. શતલંગનો વેઠે છતાં પણ સિંહ ખડખાતા નથી. ગમે એટલું ભૂખ્યું રહેવું પડે પણ ક્યારે ઘાસ ખાય નહીં. અને કાલે જે ફોટો આવ્યો એ શેના માટે છે તમને ખબર હશે. કૂતરાઓને તમે ક્યારેય જોયા હોય, એ કૂતરાઓ પણ ઘાસ ન ખાય. એ આપણે આપીએ એ ખાય કે બીજું કાંઈ ખાય, પણ ઘાસ ખાવું એ ગાય ભેંસનું કામ છે. પણ કૂતરાના શરીરમાં કોઈ બીમારી આવી, પેટમાં કોઈ તકલીફ થઈ, તો એ શું કરે? ક્યાંક જાય અને જે ઝેરી ન હોય એવું ઘાસ ખાય. એને તો સૂંઘતા ખબર પડે એવું ઘાસ ખાય. એ અંદર જાય અને એ ઘાસ અંદરમાં કામ કરીને પાછું નીકળી જાય, ઉલટી થઈ જાય, એટલે એ સારો થઈ જાય. સિંહ પણ એવું કરે કે એને પણ બીમારી તો આવે કે ના આવે. તો એ બીમારી દૂર કરવા માટે શું કરવું? તો એના માટે ખાસ પ્રકારનું જે ઘાસ હોય એવું ઘાસ થોડુંક લઈ લે, પેટમાં નાખી દે. એ પેટમાં હરી ફરીને પાછું બહાર નીકળી જાય, સાથે બીમારીને લેતું જાય. એ કરી શકે છે એટલે એ કરે છે. પણ નારકી આ ન કરી શકે. ગમે તેટલી પીડા વેદના ગમે તે હોય ન કરી શકે. તો હા, અહીંયા મહાવીરનો આત્મા સિંહ થયો છે. કેટલા પાપ કર્યા. સિંહ મરીને પાછો નરકમાં ગયો, ચોથી નરકમાં ગયો. કેટલા પાપો હશે કેવો. આપણે આવી નરક ભોગવ્યા હશું ખરા? હે, લાગે છે એવું? અત્યારે યાદ છે? કશું યાદ નથી. પણ આવા દુઃખો વેઠી વેઠી વેઠીને અહીં આવ્યા હશું આપણે. એ પછી ઇતિહાસ એમ કહે છે કે એ મહાવીરનો આત્મા એ ચોથી નરકમાંથી નીકળીને કેટલા બધા તિર્યંચના નાના મોટા ભવો કરે છે. એ ભવની ગણતરી નથી કરી. આપણને જે 27 ભવની ગણતરી આપી છે એ મોટા મોટા ભવો છે. કેટલા બધા ભવો કર્યા એણે. શેના માટે કરવા પડ્યા? જે પાપ કર્મો કર્યા છે એને ભોગવવા માટે. એમાં એમ કહેવાય છે કે એક ભરવાડના ધાબળામાં 17.5 ભવ કર્યા. જૂપણે કર્યા. જૂ માથામાં પડે છે ને, એવી કપડામાં પણ પડે. એક ભરવાડના ધાબળામાં 17.5 ભવ જૂપણે કર્યા. માની શકો છો કે કાલનો તીર્થંકર આજે જૂ થઈને બેઠો છે? માથામાં જૂ પડી હોય અને કાઢીને હાથમાં લો તો ક્યારે એમ થાય કે આમાં કોઈક ભવ્ય આત્મા હશે? થાય છે એવું? ના, એકદમ નિકૃષ્ટ જંતુ છે એમ કરીને ફેંકી દો છો એને. પણ આપણો મહાવીર આ જૂમના શરીરમાં પુરાણો છે. 17.5 ભવ. અડધો ભવ હોય બેનો, અડધો ભવ હોય. કેવી રીતે? હા, જનરલી અડધો ભવ હોતો નથી. એક જીવ માતાના ગર્ભમાં આવ્યો અને 2 દિવસનો થઈને ગર્ભમાં જ મરી ગયો તો પણ એનો એ આખો ભવ કહેવાય છે. 2 મહિના 4 મહિના જન્મ્યા પછી પણ મરી ગયો તો એ આખો ભવ કહેવાય છે. પણ અડધો ભવ એ જૈન ફિલોસોફીની દ્રષ્ટિથી છે. જૈન ફિલોસોફી એમ કહે છે કે જે જીવને જ્યાં જન્મ લેવો છે ત્યાં પેદા થાય છે અને પેદા થવાની સાથે જ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન આવી 6 શક્તિઓને પેદા કરે છે. જેને તમે પર્યાપ્તિ કહો છો ને, એ 6 શક્તિઓ છે. એવી 6 શક્તિઓના બીજને પેદા કરે છે.
એમાં આહાર, શરીર અને ઇન્દ્રિય આ 3 થઈ ગઈ. અને ચોથી શ્વાસોચ્છ્વાસની શક્તિ. એ શક્તિ હજી પેદા નથી થઈ, એ પહેલાં એ મરી ગયો. આયુષ્યનું કોઈ માપ નથી. આપણે ત્યાં કોઈ યુવાન મૃત્યુ થાય તો આપણે કહીએ ને કે આ કાંઈ થોડી એની મરવાની ઉંમર હતી. તો મરવાની ઉંમર કઈ કહેશો? કોઈ નિશ્ચિત ઉંમર છે ખરી? કે ના, પણ એમની 70-80 વર્ષે મરે તો આપણને એમ લાગે કે ઠીક, હવે વાંધો નહીં. પણ ભાઈ 20-25 વર્ષનો મરે એ તો અઘટિત કહેવાય ને. કર્ણ ફિલોસોફી કહે છે કે કાંઈ અઘટિત છે નહીં, બધું ઘટિત જ છે. જે ટાણે જે થવાનું છે એમ જ થાય છે. તું તારું આયુષ્ય નક્કી કરીને આવ્યો છે. દરેક જીવ જ્યાં જ્યાં પેદા થાય છે ત્યાં ત્યાં એ નક્કી કરીને આવે છે. જે દિવસે પેદા થયો તે દિવસથી આયુષ્યની ઘડીઓ ગણાય છે. આપણે મોટા થયા કે નાના થયા? આપણી ગતિ કઈ બાજુ છે? મૃત્યુ તરફ. હવે મરવાને આટલી વાર છે, હવે આટલી વાર છે, ખબર નથી એટલે ગણી નથી શકતા. પણ જન્મ્યો ત્યારથી મૃત્યુ તરફની એની ગતિ છે. આ રીતે આ જીવ આવી નાની મોટી યોનિઓમાં ગયો, ભટક્યો, રખડ્યો, રજળ્યો, દુઃખી થયો, પરિતાપ પામ્યો. વિચાર કરો, ભાવિનો તીર્થંકર ક્યાં રખડી રહ્યો છે, કેવા દુઃખ ભોગવી રહ્યો છે, કેવા કષ્ટ એને થઈ રહ્યા છે. પણ એ બધાનું કારણ એના પોતાના કર્મો છે. આ સાંભળીને આપણે એ વિચારવાનું છે કે આવો રજળપાટ આપણો ન થાય એના માટે આપણે જાગૃત થઈ જઈએ. રાગ દ્વેષના પરિણામો, કષાય અને ક્રોધના પરિણામોને કંટ્રોલ કરીએ. બધું જ મારું ધાર્યું થાય એવું ક્યારેય કોઈનું બન્યું નથી ને બનવાનું નથી. હું તો એમ કહું છું કે જ્યારે મહાવીર તીર્થંકર થઈ ગયા ત્યારે જમાલીએ જે કર્યું, ગોશાળાએ જે કર્યું એ મહાવીરે ધાર્યું હતું? તો કેમ કર્યું એણે? કે એના ઉદયો મહાવીરનું ધાર્યું ન થાય. પધારો. જો એનું ધાર્યું ન થાય તો આપણું ધાર્યું તો ક્યાંથી થાય? તો આપણા મનની અંદર જે એક અહંકાર ભર્યો હોય છે, હું કહું એમ જ થવું જોઈએ, એ વાત છોડી દો, મૂકી દો. આપણને વધારે ગુસ્સો તો ત્યારે જ આવે છે કે આપણું ધાર્યું ન થાય, આપણે કહીએ એમ ન થાય, આપણું અનુકૂળ ન થાય. પણ જાતને પૂછો કે તું કોણ છે? તીર્થંકર જેવા અનંત 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 પુણ્યોના સ્વામી, એનું પણ બધું જ ધાર્યું ન થયું. એને એમ હોય કે કોઈ જીવ દુઃખી થાય, છતાં કેટલા જીવો દુઃખી થયા. તો આ વાત તો ગાંઠે બાંધી લો. સૌ પોતાના પ્રેક્ટિકલ જીવનની અંદર આ ગૂંથી લો કે મારું ધાર્યું થવાનું નથી, થાય જ નહીં. કારણ કે મારી પુણ્યા એવી જબરી નથી. એમાં બહેનો માફ કરજો, તમે સંયુક્ત કુટુંબોમાં રહેતા હો, દેરાણી જેઠાણી હો, અને એક વહુ પ્રત્યે સાસુને જો વધારે ભાવ થયો તો બીજીને શું થાય? શું થાય? એ જ દેખાય છે. એની કરતાં કામ તો હું વધારે કરું છું, હું સાચવું છું, હું સંભાળું છું. અને એમનો પક્ષપાત તો જો, આ પક્ષપાત નથી, તારા કર્મનો ઉદય છે.
આપણે ત્યાં જૈન ફિલોસોફી આ કર્મનું ગણિત સમજાવીને આપણને કહેવા માગે છે કે જે કંઈ મળે છે, જે કંઈ થાય છે તારા કર્મને કારણે થાય છે, માટે ત્યાં તું ધીરજ ધર. આવું મળ્યું કે તેવું મળ્યું, આને આમ મળ્યું ને મને કેમ ન મળ્યું, ત્યાં તારા કર્મને સામે રાખ અને તું ધીરજ રાખ. એમ જ થવાનું છે. બરાબર છે. શા માટે ભગવાન મહાવીરના આ જીવનને આટલું બધું સ્પષ્ટ કરીએ છીએ આપણે? એ આપણને સમજાવી જાય છે કે મારે તીર્થંકર થવાનું હતું, છતાં મેં જ્યાં જ્યાં અવળચંડાઈ કરી ત્યાં ત્યાં મારે ભોગવવું પડ્યું. બરાબર છે. જેનો અત્યારે 3 લોકમાં જે પૂજનીય ગણાય છે, જેનો મહિમા અપાર છે, એવો એ આત્મા એક વખત આમાં કૂટાણો પીટાણો બધું જ થયું. તો આપણી હેસિયત શું છે? નમી જઈએ, નમ્ર થઈ જઈએ, સહન કરતા શીખીએ, ધીરજ અને ક્ષમતા આપણા જીવનમાં ઉતારીએ. આ પર્યુષણ એટલે આવે છે આપણને સમજાવવા. નવા નવા કપડાં દાગીના પહેરીને અહીં આવવા માટે પર્યુષણ નથી. સમજાય છે બહેનો? સમજાય છે? તમારી પ્રેક્ટિકલ લાઈફની અંદર જ્યાં જ્યાં આવું કંઈ બનતું હોય ત્યાં ત્યાં શાંત થઈ જાઓ, એકદમ શાંત થઈ જાઓ. આ બધું બન્યા કરવાનું છે. તો મારો પ્રભુ આ રીતે તિર્યંચની ગતિમાં પડ્યો છે, ભોગવી રહ્યો છે, પણ હવે એના કર્મોનો અંત આવ્યો છે. ખૂબ ભોગવ્યા, ખૂબ ભોગવ્યા, હવે અંત આવ્યો છે. અને એ આગળના ભવમાં 22મા ભવમાં મુકાનગરીના પ્રિય મિત્રના પુત્ર વિમલકુમાર થાય છે અને ત્યાં આરાધના કરે છે. હવે સ્ટેબલ થયો. મહાવીરનો આત્મા અહીંથી 22મા ભવથી સ્ટેબલ થયો છે. મનુષ્યને દેવના ભવો કર્યા છે, પણ દરેક ભવમાં સ્ટેબલ થયો છે. એનું વર્ણન બહુ કરવા જેવું પણ નથી, કારણ કે એક ધારું જીવન છે. ત્યાં કોઈ અવનવા પ્રસંગો બન્યા નથી. હા, એ છે કે 25મા ભવમાં જ્યાં એ જીતશત્રુ રાજાના કુમાર તરીકે જન્મ્યા છે, નંદન કુમાર, પહેલેથી જ સમ્યક દર્શન લઈને જન્મ્યા છે. ત્યાં એની આરાધનાની ભાવનાઓએ જોર કર્યું છે. જોરદાર ભાવના ઉછળી રહી છે. અને એમ કહેવાય છે કે નંદન કુમાર એના મા બાપ પહેલાં દીક્ષિત થયા છે અને નંદન કુમારને રાજ્ય સોંપ્યું છે. નંદન કુમારના પુત્ર મોટા થયા, એને રાજ્ય સોંપીને એમણે દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી 11,80,645 માસ ખમણ કર્યા. કેટલા? મારા તમારા જેવાએ તો એ કંઈ નહીં કર્યું હોય. કર્યું છે ભાઈ? મેં તો નથી કર્યું. અને જેનાથી થાય છે ને એ કરે છે. જો આપણા રેખાબેન માસ ખમણ કરે છે. પણ એક વાત કહું, જો કે આપણે તો કરી નથી શકતા એટલે આપણને બોલવાનો અધિકાર નથી. હું તો એમ માનું છું કે મારાથી એક પણ તપશ્ચર્યા થતી નથી, તો હું શું કહી શકું કોઈને. પણ છતાં સમજવા માટે કહું છું કે કેટલાક લોકો એમ કહેતા હોય છે કે મારે તો બધુંય થઈ ગયું છે. મેં માસ ખમણ કર્યું, 21 કર્યા, 16 કર્યા, 3 તો 28 કરી, 2 નવાઈ કરી, મારે તો બધું થઈ ગયું છે. ત્યારે જ્ઞાની પુરુષો આપણને પૂછે છે કે તે તારી તપસ્યા ગણાવી, પણ તારા જીવનના પાપ ગણાવ્યા? કેટલા પાપ થયા હશે? 18 પાપમાંથી કેટલા પાપ થયા હશે? તો આટલી તપશ્ચર્યા કરી એનાથી પાપ ધોવાઈ જાય?
જો કે મારા જેવાના તો એ કોઈ ન ધોવાય હો, એક પણ તપસ્યા નથી કરતા, પણ છતાંય થઈ છે તપસ્યા. બહુ સારું છે, ધન્યવાદને પાત્ર છે. આપણે રોજ તપસ્વીઓને ધન્યવાદ આપીએ છીએ અને આપવા જ જોઈએ, પણ એટલાથી જ બધું થઈ જાય છે એમ માનવાનું નથી. એવું માગવાનું છે કે પ્રભુ એવી શક્તિ આપો તન મનની કે હું વધુ ને વધુ તપ ત્યાગ કરી શકું. આપણે ત્યાં શાસ્ત્રોમાંય અનેક જીવોની વાત છે. ધનના અણગારની વાત કેવી છે, દુઃખે ભૂખે થઈ ગયો, એના આખું શરીર કેવું થઈ ગયું કે એ ચાલતા તો એના હાડકાં ખખડતા હતા, એટલા ક્ષીણ થઈ ગયા. તો એટલી ક્ષીણતા આવી છતાં એ મોક્ષગામી આત્મા. તો અહીંયા મહાવીરના આત્માએ 11,80,645 માસ ખમણ કર્યા અને એની સાથે સાથે તીર્થંકર ગોત્ર બાંધવાના 20 કારણોની આરાધના કરી. અરિહંત સિદ્ધ પવયણ ગુરુથેર બહુસે તવ શિશુ. એક ભાવોની સેવના કરી, શુભ ભાવોની સેવના કરી, એનાથી તીર્થંકર નામ ગોત્ર બંધાણું. એમાં એક બલવતી ભાવના હોય છે. જો જ્યારે જીવની ઉત્થાન દશા શરૂ થાય છે, પતન દશા હોય ત્યાં સુધી તો અહીં ત્યાં જન્મ લે છે, રખડે છે, વળી પાપ બાંધે છે, વળી દુર્ભવમાં જાય છે. પણ જીવ જ્યારે સ્ટેબલ થઈ જાય છે ત્યારે ધીરે 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 ઊંચે ઉઠતા એના અંતરમાં સર્વ જીવો પ્રત્યે સહાનુભૂતિ જાગે છે. બંધુઓ, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે કંઈ નથી કરી શકતા, તપશ્ચર્યા કે કશું નથી કરી શકતા, પણ સર્વ જીવો પ્રત્યે સહાનુભૂતિ કેળવી શકીએ. એ તમને તમારો વેરી દેખાતો હોય, મિત્ર દેખાતો હોય કે કોઈ પણ દેખાતો હોય, પણ સર્વ જીવો પ્રત્યે સહાનુભૂતિ સહેલી વાત નથી. કારણ કે આપણને આદત તો એવી પડી છે કે આ આવો છે, તે તેવો છે, એવી દોષ દ્રષ્ટિ લઈને બેઠા છીએ. દોષ જ દેખાય છે આપણને, એટલે દોષ દ્રષ્ટિ આપણી છે એટલે આપણને એનો ગુણ દેખાતો નથી. પણ ગુણને જોતા શીખીએ. પેલી કૃષ્ણ ભગવાનની વાત તમે સાંભળેલી છે કે એના માણસોની સાથે જતા હતા અને એક સડેલી કૂતરી, મરેલી કૂતરી પડેલી છે, દુર્ગંધ આવી રહી છે. એની સાથે જે માણસો હતા એ બધાએ નાક આડા ડૂચા દીધા, બહુ દુર્ગંધ છે, બહુ દુર્ગંધ છે. કૃષ્ણ ભગવાન એ કહે છે કે જુઓ તો ખરા, આ કૂતરી મરી ગઈ છે પણ એના દાંત કેટલા સફેદ છે. શું જોયું એણે? ગુણ જોયો. બંધુઓ, આપણે યુધિષ્ઠિર કે દુર્યોધન? કોણ? તમને ઉપમા આપવી હોય તો શું આપવી? યુધિષ્ઠિરને આપું કે દુર્યોધનને આપું? શું કહેશો? કઈ જોઈએ છે? જોઈએ તો છે યુધિષ્ઠિરને, બરાબર, પણ મળે એવી શું છે? દુર્યોધનને એક પણ સજ્જન વ્યક્તિ ન દેખાણો, યુધિષ્ઠિરને એક પણ દુર્જન ન દેખાણો. બંધુઓ, એ દ્રષ્ટિ કેળવી લઈએ તો આપણો મોક્ષ દૂર નહીં હોય. તો એવી સહાનુભૂતિ કેળવી લઈએ. આ મહાવીરના આત્માની વાતો આપણે કરી, એ આપણને સૂચવે છે કે તું પણ એ માર્ગે આવી જા, ચાલ્યો આવ, આ માર્ગ તારા માટે પણ ખુલ્લો પડ્યો છે. તો હું અને તમે સૌ એ માર્ગે જવા માટે ઉદ્યત થઈએ અને એમણે જે આરાધના આદરી એ આરાધના આપણા અંતરમાં જગાડી અને આપણે પણ મહાવીર જેવા શ્રેષ્ઠ બનીએ, એ જ ભાવના. જગીશા કામની સાચા સુખને માણું નહીં તો જિંદગી શા કામની.
નાણા બહુ ભેગા કર્યા, જાતિ વેળાએ ખાલી ચાલો સાયબીશા કામની, જાતિ વેળાએ ખાલી ચાલો સાયબીશા કામની. હાથી અને ઘોડા ઘરે પૃથ્વી ઉપર પગના મૂકે, છેલ્લી પાલખી વાસણિયા મોટરો શાકામની, છેલ્લી પાલખી વાસણિયા મોટરો શાકામની. જીવન જીવી જાણું નહીં તો જિંદગી શાકામની, સાચા સુખને માણું નહીં તો જિંદગી શાકામની. સાબુ અને આતર ઘણા તુજા અંગ પર લેપાવતો, છેલ્લે દાડે અગ્નિ મુકાશે તાપથી પશાકામની, છેલ્લે દાડે અગ્નિ મુકાશે તાપથી પશાકામની. પોચા પલંગે પોઢતો મસૂર તકિયા ખૂંચતા, અંત વેળાએ ભોય પથારી ગાલીચા શાકામના, અંત વેળાએ ભોય પથારી ગાલીચા શાકામના. મહેલા ચણાવ્યો છમાળનો વાસ્તો લીધો, મુહૂર્ત કીધો, મુહૂર્ત પેલા મોત આવે તો હવેલીઓ શાકામની, મુહૂર્ત પેલા મોત આવે તો હવેલીઓ શાકામની. નોકર ચાકર હજુરિયા પહેરો ભરે દિન રાત, યમના દૂતો બાંધી ચાલ્યા ચોકીઓ શાકામની, યમના દૂતો બાંધી ચાલ્યા ચોકીઓ શાકામની. જીવન જીવી જાણું નહીં તો જિંદગી શાકામની, સાચા સુખને માણું નહીં તો જિંદગી શાકામની. જય જિનેન્દ્ર, જય મહાવીર. બધાની આંખો બંધ, હાથ જોડેલા, અને એ હાથના બે અંગૂઠા હૃદયને અડે એ રીતે રાખીને બધાની આંખો બંધ, કોઈની આંખો ખુલ્લી ન હોય. ખુલ્લી આંખો એ વિકલ્પોનું કારણ છે, એટલે એક પણ વિકલ્પ આપણા અંતરમાં ન જાગે એ રીતે હૃદયને અડે એ રીતે અંગૂઠા રાખી બે હાથ જોડી અને ખૂબ શ્રદ્ધાથી, ભાવથી, ધીરજથી સાંભળજો. નમો રિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયાણં, નમો લોયે સંવસાણં, એષુ પંચનમુક્કારો સર્વ પાપપણાસણો, મંગલાણં ચ સર્વેષિં પઠ્વં હવૈ મંગલમ. ઉપસગરં પાસં પાસં વંદામિ કમ્મગણમુક્કં, વિસાર વિસનિન્નાસં મંગલકલ્યાણાવાસં, વિસાર ફલિંગમન્तं કંઠે ધારે જોષયામણો, તસ્સ ઘરો કુમારી દુઃખજરા જંત્યો સામં,
चिट्ठ दुरे मंतो तुझ प्रणामवी बहु फलो होई नरते सुजेवा पावंते न दुख दो गच्छ ओम अमरतरु कामधेनु चिंतामणि काम कुंभ माइया श्रीपासना सेवा गहान सवे विदासत्तम ओम ह्रीं श्रीं ऐं ओम तोदंसनेन साम्यम पणासे रोग शोक दुख दोगम कपतरुम्यो जाय ओम तुहदंसन सफलहु स्वाहा ओम ह्रीं नम्यूणपणमसय्यं मायावीण दरणनागिनं श्रीकामराजकलयं पासजिनं नमसामि ओम ह्रीं श्रीं श्रीपाशविसहर विजामत्तेण जाणजाय जाधरणपौमावे देवी ओम ह्रीं स्मराभ्यं स्वाहा ओम जय उदरणि पौमावे नागिनी विद्या विमला जान सही ओम ह्रीं स्मराभ्यं स्वाहा ओम थुणामि पासनाहम ओम ह्रीं प्रणमामि परमवत्ये अठखर धरणि पौमावय पैडिया कितिये जसपय कमल मज्जे सया वसई पौमावय धरणि दो तसनामेण शैलं विसरं विसंपणासेयी तो हसमत्ते लद्धे चिंतामणि कपपायव बहिये पावन्त्य विगेणं जीवाय रामनं ठाणं ओम नठठमय ठाणं पुनठ कमठ नठ संसार परमठ निठ्य अठ मठ गुणासरं वन्दे ओम गरुडोनिता पुत्तो नागलक्ष्मी महाबल तेण मुच्यन्ति मुसा तेण मुच्यन्ति पन्नगा तुह नाम सद्दमन्तं जूनरजगै शुद्धभावेण सोय रामनं ठाणं पावैन च दुगै दुःखं वा ओम पंडुबगन्धरं दाहं कासं सासं च सुलमायिना पाशपहुपभावेन नासन्ति शैलरोगायं ह्रीं स्वाहा ओम विशारदावानरसायिनि वेयालमार्यायं कापन्नासं श्रीनीलकण्ठपाशस्य समरणमित्येणं नासन्ते पन्नासं गोपीणां कुरघं दर्शनभयकाया विनहुन्त्येतः वितसञ्जगुणिजासो पीड़जंत बगंधरम कासं सासं सुलंकः निग्वाहं श्रीसावनपाशमहन्तनाम पौरपौरेण ओम ह्रीं श्रीं पाशद्रोण संयुतं विसर्विजाजवै शुद्धभावेण पावैक्ष्यं सुहम ओम ह्रीं श्रीं स्मलाभ्यं स्वाहा ओम रोगजलजरण विसहर चोरारी गैन्दवरणवयायं पाशजनाम संकीर्तनेन पशमन्ति सवां ह्रीं स्वाहा ओम जय उदरणमंस्य पौमाय पमोहन सेव्य पायां क्लीं ब्रह्मा सिद्धि करे पास जगनाहो तांग नमः पासनाहं धरणेन नमंस्यं दुहं पणासे तसपभावेण सयाना सन्ति शैलदुर्याय ये समनन्ताणं मणेन दुहवा वीणत्तं महादुःखं नामं पिमन्दसम्मं पयणं नत्थितस सन्देहो जलजरणगतसप्पं सिंचोरारी संभवे वियप्पं सो समरे पाशमहुं पवैन कयामि किञ्चिदस्सा इह लोगट्ठी परलोगट्ठी जो समरे पासनाहं तो ततोऽसि जय क्षिप्पं विहनाहं सरह भगवन्तम् ओम ह्रीं श्रीं क्लीं ग्रां ग्रीं ग्रौं ग्रह क्लीं क्लीं कलिकुण्डवासना स्वामिनी नमो नमः यशन्तो मायस भक्तिवर्णिवरेण ह्ययेण तादेव दिव्यबोहिं भवे भवे पाशजन चंद भवे भवे पाशजन चंद ओम ह्रीं श्री सहजात्मसरो परं गुरो शुद्ध चैतन्य स्वामी व्यो नमो नमः मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं सुभद्राद्या जयेन्द्रमोस्तु मंगलम् ओम ह्रीं श्रीं क्लीं मूलों अहं श्रीमान देवश्री एहि एहि वरं देहि सुप्रसन्नो भव समहितं कुरु कुरु ह्रीं स्वाहा ओम सियाऊषा नमः श्री माणिभद्रदिशितुमसा सर्वकार्येषु सिद्धिम् ओम ह्रीं क्षां श्रीनाकुड़ा भैरवाय पदुधरणाय वंबटुकाय नमः भक्तानां देहि सिद्धिं मम सकलमलं देवि दूरीकुरुत्वं सर्वेषां धार्मिकाणां सततनिमितवाञ्छितपूरयस्व संसाराब्धनिमग्नं प्रगुणगणयुतं जीवनाशिं च त्राहि श्रीमज्जैनेन्द्रधर्मप्रगट्यविमलं देवी पद्मावती त्वं क्षमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगुणाः दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखवन्तु लोकाः
उपसर्गाः क्षयाम्यान्ते छेद्यन्ते विघ्नवल्लयः महाप्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं जैनं जयति शासनम् ॐ श्री शान्ति 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 श्री श्री चतारि मङ्गलं अरिहन्ता मङ्गलं सिद्धा मङ्गलं साहु मङ्गलं केवलिवनत्तु धम्मो मङ्गलम् चदारी लोग उत्तमा अरिहंता लोग उत्तमा सिद्धा लोग उत्तमा साहु लोग उत्तमा केवली बनतो धम्मो लोग उत्तमो चदारी शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलिवनत्तं धम्मं शरणं पवज्जामि चार शरणा दुखहरणा सुखकरणा और न शरणों कोई जो भी प्राणी कर आराधना अक्षय अविचल पद होय।